નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત વિશે અભ્યાસ કરીશું. અને આ અંદર આજે આપણે સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરીશું. અને એની અંદર આજનો આપણો ટોપિક છે વિભાજ્યતાની ચાવીઓ. એટલે કે કોઈ સંખ્યા કઈ સંખ્યા વડે વિભાજ્ય છે એને સરળ રીતે કઈ રીતે તમે યાદ રાખી શકો, તો એના માટે આપણને ચાવીઓ આપેલી છે. તો આપણે એનો અભ્યાસ કરીએ. તો સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ એટલે કે સંખ્યા કઈ બીજી સંખ્યા વડે વિભાજ્ય છે એના માટે કઈ રીતે આપણે સરળતાથી યાદ રાખી શકીએ એની ચાવીઓ આપણને આપેલી છે. તો કે પહેલી છે 2 માટેની. તો કે સંખ્યાનો એકમનો અંક, જો આપણને આપેલી સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બરાબર છે. જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આપણે અહીંયા ઉદાહરણ સ્વરૂપે જોઈએ 10, 22, 24 આપણને આ બધા ઉદાહરણ આપ્યા છે. તો એના અંદર બધાના એકમનો અંક જુઓ, અહીંયા 0 છે, અહીંયા 2, 4, 6 અને 8. બરાબર. તો આ બધાના એકમના અંક તમે જોઈ શકો છો કે 0, 2, 4, 6, 8 માટે આ બધી જ સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઉદાહરણ તરીકે 10, તો 10 ભાગ્યા તમે 2 કરશો તો 2 × 5 = 10 નિશેષ ભાગી શકાય છે. 22, 22 ભાગ્યા 2 કરશો તો 11 × 2 = 22 નિશેષ ભાગી શકાય છે. 24 ને કરશો તો 24 ભાગ્યા 2 તો શું જવાબ આવશે? 12. બરાબર, નિશેષ ભાગી શકાય છે. 12 × 2 = 24. અહીંયા આપણને આપેલા છે 1586. તો આપણે સાઈડમાં કરી જોઈએ. 2 × 14, 1 + 8, 2 × 9 = 18, ઉતાર્યા 6, 2 × 3 = 6. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે એની પણ નિશેષ ભાગી શકાય છે. પણ આપણે સરળ રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય યાદ રાખવું હોય તો એનો એકમનો અંક જો 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે જોઈએ આપણે 3 માટે. તો કે સંખ્યાના એકમના અંકોના સરવાળાને, બરાબર છે, જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાના અંકો, એ આપણને જે પણ અંકો આપેલા હોય એ અંકોનો શું લેવાનો આપણે? સરવાળો. અને જો એ સરવાળાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ, એનો જે પણ સરવાળો થાય એના અંકોનો, એને જો આપણે 3 વડે ભાગી શકીએ તો તે સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ 990. તો ચલો એના અંકોનો સરવાળો 0 + 9 + 9 તો કેટલા થશે? 9 ને 9 = 18. તો 18 ને આપણે ભાગી શકીએ ને ક્યારે? 18 ભાગ્યા 3 કરો તો 3 × 6 = 18. તો આપણે 3 વડે ભાગી શકીએ છીએ. બરાબર છે. હવે આપણે આ મોટી સંખ્યા જોઈએ, એના અંદર અંકોનો આપણે સરવાળો કરીએ. 6 + 3 + 9 + 2 + 1 + 0. 6 × 3 = 9, 9 × 9 = 18, 18 ને 2 = 20 ને 1 = 21. તો ચલો આ 21 ને આપણે 3 વડે ભાગી શકીએ ને? 3 × 21. તો માટે આપેલી સંખ્યા એટલે કે 6,39,210 ને પણ આપણે 3 વડે ભાગી શકીએ છીએ. એના માટે કઈ ચાવી હતી કે એના બધા જ અંકોનો શું કરી દેવાનો? સરવાળો. અને સરવાળો કર્યા પછી આપણને જે જવાબ મળતો હોય એ જવાબને જો આપણે 3 વડે ભાગી શકીએ તો આપેલી સંખ્યાને પણ 3 વડે ભાગી શકીએ છીએ. હવે જોઈએ 4 માટેની ચાવી. તો કે સંખ્યાના એકમના અને દશકના 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. જો સંખ્યા આપેલી હોય એનો એકમનો અંક અને દશકનો 2 જ અંક લેવાના, એકમનો અને દશકનો. જો એ એકમ અને દશકના અંકને તમે 4 વડે ભાગી શકો તો આપેલી સંખ્યાને પણ 4 વડે ભાગી શકાય છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આનો એકમ અને દશકનો અંક 28, આનો થશે 56. બરાબર છે. તો આપણે જોઈએ એને 4 વડે ભાગી શકાય છે કે નહીં? તો 28 ભાગ્યા 4 તો 4 × 28. માટે આપેલી સંખ્યા 128 ને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અહીંયા જોઈએ 56 તો 14 × 4 = 56. બરાબર છે. તો આપેલી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે જોઈએ 5 માટે.
તો કે સંખ્યાના એકમનો અંક 0 અથવા 5 હોય. આપણને જે પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાના એકમનો અંક, ખાલી કયો અંક? એકમનો અંક 0 અથવા કેટલો હોય? 5. તો આપણે જોઈ શકીએ અહીંયા એકમનો અંક 0 છે, અહીંયા પણ 0 છે, બરોબર છે. તો આપેલી સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે 225, બરોબર છે. તો કે શું કહે છે કે 5 માટે સંખ્યાના એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય છે. અહીંયા જોઈ શકો છો, આનો એકમનો અંક 0 છે, આનો પણ 0 છે, આનો 5 છે. તો આ ત્રણ સંખ્યાઓને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરોબર છે. તમે 990 ભાગ્યા 5 કરશો તો તમને મળી જશે. આમાં પણ 5 કરશો તો પણ મળી જશે, આના અંદર પણ મળી જશે. તો એની ચાવી કઈ યાદ રાખવાની? કે એકમનો અંક 0 હોવો જોઈએ અથવા 5 હોય તો આપેલ સંખ્યાને 5 વડે ભાગી શકીએ છીએ. હવે જોઈએ આપણે 6 માટે. તો 6 માટે શું કહે છે કે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય. સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે. જો આપેલી આ બંને સંખ્યાઓ રહી એને તમે 2 વડે પણ ભાગી શકો અને 3 વડે પણ ભાગી શકતા હોય તો આપેલી સંખ્યાને તમે 6 વડે પણ ભાગી શકીએ છીએ. એટલે આપણે 2 અને 3ના નિયમ યાદ કરો કે એમનો એકમ અંક 2, 4, 6, 8 કે 0 હોય તો ચલો આમાં 6 તો આવી ગયો એટલે 2 વડે તો ભાગી શકાય. 3નો નિયમ શું હતો? કે એમનો સરવાળો, આ અંકોનો સરવાળો કરો એ 3 વડે ભાગી શકાય એવો હોવો જોઈએ. તો આપણે સરવાળો કરીએ. 2 ને 8 10, 10 ને 5 15, 15 ને 6 21. તો એને પણ તમે 3 વડે ભાગી શકો. એટલે કે જો આપેલી સંખ્યાને 2 વડે અને 3 વડે ભાગી શકાય તો એને તમે 6 વડે પણ ભાગી શકો છો. માટે તો આપેલી સંખ્યાને 2 અને 3 વડે જો ભાગી શકાય તો એને આપણે 6 વડે પણ ભાગી શકાય છે. એ માટે નિયમ શું હતો? કે આનો 2 માટે એકમનો અંક જોવાનો, તો બંનેમાં છે જ, અને પછી શું કરવાનો? એમનો સરવાળો. જો સરવાળાને આપણે 3 વડે ભાગી શકતા હોઈએ, 21 મળ્યા તો તમે 21ને 3 વડે ભાગી શકો. 3 × 21. તો માટે આપેલી સંખ્યાને પણ તમે 6 વડે ભાગી શકો છો. એ જ રીતે તમે 4,29,714નું વિચારો તમારા જાતે. સરસ વિચાર્યું ને તમે કે આમાં પણ એકમનો અંક શું છે? 4. અને આપેલી સંખ્યાઓનો સરવાળો કરશો તો એને પણ તમે 3 વડે ભાગી શકો છો. માટે આપેલી સંખ્યા 2 અને 3 વડે વિભાજ્ય છે, માટે 6 માટે પણ વિભાજ્ય છે, એટલે કે 6 વડે પણ ભાગી શકાય છે. હવે જોઈએ 8 માટે. તો કે સંખ્યાના છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ તમે 8 વડે ભાગી શકો છો. એટલે આમાં છેલ્લા કેટલા અંક? ખાલી 3 અંક, બરોબર છે. તો આના અંદર તો ઓલરેડી 3 જ આપેલા છે. જો આ 3ને તમે 8 વડે ભાગી શકો. આપણે જોઈએ 128 ભાગ્યા 8, 8 એકા 8, 4 આવશે, 12માંથી 8 જાય તો 4, ઉતારે 8, 8 6 48. તો આપણને અને ભાગી શકીએ માટે આપેલી સંખ્યા પણ 8 વડે ભાગી શકાય છે. છેલ્લા 3 અંક જ જોવાના, બરોબર છે. ચલો આ રકમના અંદર છેલ્લા 3 અંક જોઈએ. 856. જો 856 ને આપણે 8 વડે ભાગી શકીએ, 856 ભાગ્યા 8, 8 એકા 8, ઉતાર્યા 5, બરોબર છે. ભાગ એક સંખ્યા વડે ભાગ ન વડે એટલે આપણે 8 0 0, ઉતાર્યા 5 આવશે 6, 8 × 56, બરોબર છે. તો આને પણ આપણે ભાગી શકીએ છીએ. માટે આપેલી આપણે આખી આ સંખ્યા પણ 8 વડે વિભાજ્ય છે. હવે જોઈએ 9 માટેના નિયમો. કે 9 માટે સંખ્યાના એકમના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. તમે એ અંકોનો શું કરશો? સરવાળો, બરોબર છે. એના અંકોનો સરવાળો કરવાનો, અને જો 9 વડે ભાગી શકાય એવો હોય તો આપેલી સંખ્યાને પણ તમે 9 વડે ભાગી શકો છો. અહીંયા 990 તો 9 + 9 + 0, તો 9 ને 9 18. તો તમે 18ને પણ ભાગી શકો ને,
બરાબર છે, 9 દુ 18. માટે આપેલી સંખ્યા પણ 9 વડે વિભાજ્ય છે. તો 9ની ચાવી શું હતી કે એના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકો, તો એને પણ 9 વડે આખી સંખ્યાને ભાગી શકો છો. એ રીતે તમે 4,29,714 તમારે જાતે પ્રયત્ન કરવાનો કે એના બધા જ અંકોનો સરવાળો કરવાનો, અને સરવાળો કર્યા પછી જે તમને જવાબ મળે એને પણ જો તમે 9 વડે ભાગી શકો તો આપેલી સંખ્યાને પણ 9 વડે ભાગી શકો છો. હવે જોઈએ 10 માટેની ચાવી કે જો સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. સંખ્યાના ખાલી એકમનો અંક જ 0 હોવો જોઈએ. બરાબર, કયો અંક? ખાલી એકમનો. જો એકમનો અંક 0 તો આપેલી સંખ્યાને તમે 10 વડે ભાગી શકો છો. બરાબર છે, 1 0 મતલબ કે 10 વડે ગુણાયેલા જ કહેવાય. માટે આપણે એને 10 વડે ભાગી શકીએ છીએ આરામથી. બરાબર છે, આના 10 તરે 30, પછી 6 ઉતારો 0 અને 10 6 60. બરાબર, તમે આરામથી ભાગી શકશો. પણ આ નિયમ શું યાદ રાખવાનો કે એકમનો અંક 0 તો આપેલી સંખ્યાને 10 વડે ભાગી શકાય છે. હવે જોઈએ આપણે 11 માટેનો નિયમ. 11 માટેનો નિયમ ખાસ યાદ રાખજો. શું કહે છે કે સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો કરવાનો, પછી બેકી સ્થાન ઉપર રહેલા અંકોનો આપણે સરવાળો કરીશું, અને પછી એનો શું લેવાનો? તફાવત. જો તફાવત 0 કે 11 મળે, જો એનો તફાવત 0 કે 11 મળે તો આપેલી સંખ્યા 11 વડે વિભાજ્ય છે. એનો તફાવત 0 મળવો જોઈએ અથવા 11ના ગુણાંકમાં મળવો જોઈએ. 11, 22, 33, 44. બરાબર, એ રીતે 11ના ગુણાંકમાં મળે તો આપેલી સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. તો આ હતો આપણે 11ના વિભાજ્યતાની ચાવી. આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા આપેલા છે 990. બરાબર છે, તો ચલો આપણે એના એકી સ્થાન ઉપરની વાત કરીએ. તો ચલો એકી સ્થાન ઉપર કઈ કઈ સંખ્યા છે? 0 અને 9. બરાબર છે, તો 0 વત્તા 9 એટલે એકી સ્થાન ઉપર 9 આવશે, અને બેકી સ્થાન ઉપર 9, તો 9 ઓછા 9 બંનેનો તફાવત લેવાનો. એકી સ્થાનના સંખ્યાઓનો સરવાળો તો 0 વત્તા 9 એટલે 9, અને બેકી સ્થાનના સંખ્યાઓનો સરવાળો એ પણ 9, તો 9 માં 9 જાય તો 0. માટે આપેલી સંખ્યાને 9 વડે આપણે ભાગી શકીએ છીએ. ચલો આના અંદર જોઈએ. એકી સ્થાનનો સરવાળો 8 વત્તા 3 એટલે 11, બેકી સ્થાન એટલે કે 0, તો આપણને અહીંયા મળશે 11. તો આપણે કીધું ને કે તો 11 આવવા જોઈએ, કે તો 11ના ગુણાંકમાં આવવા જોઈએ, 22, 33, 44. તો એ આપેલી સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. તો આ હતી બધી વિભાજ્યતાની ચાવીઓ. ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં ફટાફટ, ધ્યાન આપજો. 2 માટે 0, 2, 4, 6, 8 હોવા જોઈએ. 3 માટે એમનો સરવાળાને 3 વડે ભાગી શકાય. 4 માટે એકમ અને દશકના 2 અંકોને 4 વડે ભાગી શકાય. 5 માટે એનો એકમનો અંક 0 અને 5 હોવો જોઈએ. 6 માટે જો એ સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય તો એને 6 વડે પણ ભાગી શકાય. 8 માટે જો એના છેલ્લા 3 અંકોને આપણે 8 વડે ભાગી શકીએ તો આપેલી સંખ્યાને આપણે 8 વડે ભાગી શકીએ. 9 માટે એના અંકોના સરવાળાને જો આપણે 9 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને પણ 9 વડે ભાગી શકીએ છીએ. અને 10 માટે એનો એકમનો અંક 0 હોય તો આપેલી સંખ્યાને આપણે 10 વડે ભાગી શકીએ. 11 માટે જમણી બાજુથી એના એકમના અંકોનો સરવાળો અને જમણી જ બાજુથી એના એકી સંખ્યા જે એકી સ્થાન ઉપર હોય ને એમનો સરવાળો, અને જમણી બાજુથી બેકી સ્થાન ઉપર હોય એમનો સરવાળો, એમાંથી તમે તફાવત લેશો. એકમના અંકોનો સરવાળોમાંથી બેકી સંખ્યાઓના સરવાળાને તમે બાદ કરશો. જો એમનો જવાબ તમને 0 મળે તો પણ તમે 11 વડે ભાગી શકો, અને જો એમનો બાદબાકી તમને 11, 22, 33 કે 11ના ગુણાંકમાં મળે તો પણ તમે એને 11 વડે ભાગી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી જાતે જ પ્રેક્ટિસ કરવા માટે સ્વાધ્યાય 3.3નો વધુ અભ્યાસ કરી શકો છો. તો પ્રયત્ન કરોની અંદર સ્વાધ્યાય 3.3નો અભ્યાસ કરો અને સરસ રીતે તમે ગણો.